હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નંદિની અને તમે આ સુંદર નજારો જોઈ શકો છો. અને આ નજારો કેદારનાથનો છે. મેં તો કોઈ દિવસ આની કલ્પના જ નહોતી કરેલી કે હું કેદારનાથ ભોળેનાથના દર્શન કરીશ, એના શરણે જઈશ, સ્વર્ગમાં જઈશ અને ત્યાં જઈને તો જાણે આખી દુનિયા જ ભૂલી ગયું હોય. કારણ કે ત્યાંના બર્ફીલા પહાડો, વહેતા પાણીના અવાજ જાણે તો સંગીત કરી રહ્યું હોય. ત્યાંનું દ્રશ્ય જોઈને એમ જ થાય કે ત્યાં વસી જવું છે અને બધા જ ગમ ત્યાં ભૂલી જવાય છે. કારણ કે વીતી ગયેલી જિંદગીને ફરી યાદ કરી જ ન શકીએ. કિસ્મતમાં તો જે લખ્યું છે તેની આપણે ફરિયાદ કરશું જ નહીં. જે થવાનું છે એ તો થઈને જ રહેવાનું છે. કાલની ફિકરને આપણી આજ ખરાબ ના કરવી. જિંદગીમાં તો શું છે, ટેન્શન તો આવવાના જ છે, આવે છે અને જાય છે, માટે દુઃખી ના થવું. કારણ કે ભગવાન છે ને હંમેશા આપણા માટે સારું જ કરે છે. જ્યાં પણ આપણું કંઈક ખરાબ થાય છે તો એ આપણા સારા માટે જ થાય છે. એમાં ભગવાનનો જ સારું કંઈક હોય છે. માટે હંમેશા ભગવાનનો આભાર માનવો.